નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ વ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો આપણે ઉપર તમે અહીંયાથી જોઈ શકો છો કે જે પાવાગઢની અંદર આવેલું મહાકાળી માતાજીનું સુંદર ને સરસ એવું મંદિર હતું. ત્યાં આપણે દર્શન કરીને જ્યારે ચાલતા ચાલતા નીચે ત્યાંથી બે રસ્તા પડે છે. એક રસ્તો નીચે જાય છે અને બીજો રસ્તો જે તમે આ રસ્તા આપણે જઈએ ત્યાં ભદ્રકાળી માતાજીનું સુંદર ને સરસ એવું મંદિર આવેલું છે. આપણે ત્યાં જવાનું છે, તે પણ હું તમને આ વિડીયોની અંદર બતાવવાનું છું. તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો ચોમાસાની અંદર અહીંયા તમે જુઓ તો આ તમામ જગ્યા એકદમ લીલોતરીથી ભરેલી તમને જોવા મળી રહે છે, કારણ કે ખૂબ જ સુંદર વ્યૂ આવતો હોય છે ચોમાસાની અંદર. પરંતુ હાલ ચોમાસાના લગભગ થોડાક દિવસ બાકી છે, જેથી અહીંયાથી વરસાદ પડ્યો ન હોવાના કારણે લીલોતરી જોવા મળતી નથી. તો ચાલો મિત્રો હું તમને કરાવું ભદ્રકાળી માતાજીના દર્શન. તો મિત્રો આપણે ચાલતા ચાલતા આવી પહોંચ્યા છે ભદ્રકાળી માતાજીના મંદિરે. જે તમે અહીંયાથી જોઈ શકો નજારો, અહીંયાથી આ ભદ્રકાળી માતાજીનું મંદિર છે. અહીંયા તમે નિહાળી શકો છો આ મંદિર, અને હું તમને અંદર જઈને દર્શન પણ કરવાનું છું. તો મિત્રો હજી સુધી તમે જય માતાજી ના લખ્યું હોય તો પ્લીઝ મિત્રો લખી દેજો, તો તમને પણ આશીર્વાદ મળી રહે અને ભદ્રકાળી માતાજી દરેકનું સારું કરે તેવી હું આશા રાખું. મિત્રો તમે જોઈ શકો પાછળનો નજારો. પહેલાં દર્શન કરાવું, ત્યારબાદ તમને નજારો પણ હું બતાવીશ. તો મિત્રો આપણે દર્શન કર્યા બાદ અહીંયા પાછળના ભાગે જ્યારે આવે ત્યારે મંદિર કંઈક આ રીતે આપણને જોવા મળે છે. અને ત્યાર પછી અહીંયા પાછળનો નજારો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયાથી સીધું ઉપર મહાકાળી માતાજીનું મંદિર આપણને જોવા મળી રહેતું હોય છે, જે અહીંયાથી ખૂબ જ સુંદર નજારો હોય છે. અને ચોમાસાની અંદર તમે આ જે પણ પહાડો જોવો છો તે તમામ પહાડો એકદમ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતું હોય છે, અને ખૂબ જ સુંદર વાતાવરણ પણ હોય છે, જે તમે અહીંયાથી જોઈ શકો. અહીંયા બાજુમાં ખીણ પણ આવેલી છે, જે હું તમને અહીંયાથી બહાર નીકળીને જે વિડીયોની અંદર બતાવવાનો છું. તો મિત્રો વિડીયોની અંદર બને રહેજો, જેથી કરીને તમે આનો નજારો જોવો. તો મિત્રો આજે આપણે ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા, જે તમે અહીંયાથી પાછળના ભાગમાં મંદિર, અને ત્યાંથી અહીંયા પાછળના ભાગમાં આવો ત્યારે અહીંનો નજારો કંઈક આવો એકદમ જોરદાર સરસ અને સુંદર એવો ઠંડો પવન ખૂબ જ સ્પીડમાં આવે છે. મિત્રો મોબાઈલ પર મળી જાય એટલી સ્પીડમાં છે, જે તમને હાલમાં સંભળાતું હશે, કારણ કે એનો વગાડ પણ એટલો બધો છે. તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો નજારો કેવો છે. બહુ જ ઊંડી ખીણ છે, જોરદાર સુંદર સરસ એવી. તો મિત્રો આજે આપણે ભદ્રકાળી માતાજી મંદિરે દર્શન કર્યા. મિત્રો તમને આ જગ્યા કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો. અને બીજું મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરજો, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.